આ પાઠની અંદર દેશ વિદેશથી ગામો ગામથી આજે ગતગંગા આવી છે, જતી સતી પધાર્યા છે, સંતો ભક્તો પધાર્યા છે અને આજનો સમય, આજનો દિવસ ડાલીભાઈ ની માટે આજે એક ભજન સત્સંગનો સમય બન્યો છે અને જેમાં ખીમા ભગતને આજે એક એવો અવસર મળ્યો છે કે જેના થકી આજે એમનું પણ જીવન ઉજળું બનશે. તો હવે સંતો, તમે યુગો યુગના સંતોના પ્રમાણ, યુગો યુગની વાતો કે જે સંતો ભક્તો જે ભક્તિ કરતા અને જે જીવન જીવતા એના ભજનો કરો અને એના ભજન આજે આ ગતગંગાને આપો. હે યદ સતના બેલી સતના બેલી હાલો રે ધણી વાય કે જા વાય કે જા ગુરુ ચરણે ગુરુ ચરણે ધર્મના ધોરી ધણી વાય કે વાય કે ગુરુ ચરણે ગુરુ ચરણે પ્રહલાદ રાજા પ્રહલાદ હસ્તીને ધણીના દરબાર હસ્તીને ધણીના દરબાર સોના સિંહાસને બેઠા કોણ રાય પંડિત હતા, કોણ હતા ને કોટવા, હવે કોણ લાવે ગુરુજીની સેવા, કોણ લાવે આદિનાથ
ગુણપતિ રે કોટવા ગુણપતિ રે કોટવા રાજા પ્રહલાદ લાવે ગુરુજીની સેવા રત્નાવલી લાવે થા એ જગ વેધો હસતીને મારા ધણીને દરબાર પાંચ રે બાહુલ રે વરતા બીજથી લખા રહે નરોહી જત રે ગંગાએ મળી કરિયો તો રે કરીજો છે ત્યારે હસતી રે દીપમાં રે જા હસતી રે દીપમાં રે કેવો તે સમય બન્યો છે કે એ યુગની અંદર કે જેમણે પહેલો પાઠ કર્યો છે, જેને પહેલું ભક્તિનો માર્ગ લીધો છે, ગત ગંગાનો અને સથવારો મળ્યો છે, આવું પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાઠ કર્યો. પાઠની સેવા પૂજા કરી. ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર, ગુરુ મહારાજની પ્રેરણાથી આજે એમને જે કઈ જ્ઞાન મળ્યું એ જ્ઞાનનો પ્રવાહ આજે ભક્તો સંતોમાં પીરસી રહ્યા છે. અને સોનાના પાઠ જે પ્રહલાદ રાજાએ કર્યા, જેના ઉજળા જીવન સોનાથી પણ પવિત્ર એવું જેનું જીવન આની ઉપમા ગણી અને સંતોએ સોનાના પાઠ આવું આજે જગતને આપણને બધાને આપ્યું છે. સંતો હંમેશા કહેતા આવ્યા છે કે જીવન હંમેશા સોના જેવું જીવું. આજે સોના પ્રહલાદ રાજાએ સોનાના પાઠ કર્યા અને એ પાઠની અંદર 5 કરોડ જતી સતી આજે નિર્વાણ પદને પામ્યા. અને સર્વે સંતો મળી ભજન સત્સંગ કર્યો અને છેલ્લે 5 કરોડ જતી સતી આજે નિર્વાણ પદની પામ્યા છે. સંતોનો જય જયકાર થયો છે. સંતોની ભક્તિનો આજે પ્રમાણ મળ્યા છે. જે પ્રમાણને લઈ સંતો રાજી બન્યા અને નિર્વાણ પદની પામ્યા છે. તો હવે સંતો તમે બીજા યુગની વાત કરો. હરિશ્ચંદ્ર ને દ્વાર રાજા હરિશ્ચંદ્ર ને દ્વાર રેવત ને ધણી ના દરબાર રેવત ને ધણી ના દરબાર એ યમન
આજ રૂપા કળશ સ્થાપિના રૂપા કેરા રૂપા કે રૂપાના હાસને બેઠા નખલ કોણ રાય પંડિત હતા કોણ હતા રે કોટવા કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે એ બોલો સ્વર્ગી નાથજી ગરુડજી ને કોટવા ગરુડજી ને કોટવા રાજા હરિશ્ચંદ્ર લાવે ગુરુની સેવા તારા મોતી ના વેઠા હરિશ્ચંદ્ર લાવે ગુરુની સેવા તારા મોતી ના વેઠા दिन था रहे गतरे गंगाए मरी हरियो तो रे हरियो से रेवत रे रथ मारे जुड़ा रेवत रे युधिष्ठिर ने द्वार राजा युधिष्ठिर ने द्वार तेती कबली ने धनी ना दरबार ओली कबली ने धनी ना दरबार रामा के रायपा रामा के रामा सिंहासन बैठा नखल कौन राय पंडित कौन हता रे कोटवा હવે કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે એ પતિ મસંદર નાથજી મસંદર નાથજી પંડિત હતા હનુમાનજી કોટવા राजो हनुमान जी रे कोटवा राजा युधिष्ठिर लावे गुरुनी सेवा
દ્રૌપદી લાવે થા એ ધીરે ધીરે કબલી ને મારા ધણીને દરબાર નવરે કરોડમાં કોડી પાહુન રે ભરતા બીજ દિલ થા રહે નરોડી ગતરે ગંગાએ મળી કર્યો છે રે જરા ઓલી કબલી ને ઉઠીને ડળી વન મારે જા કબલી રે ઉઠીને ડળી વન મારે જા બળીને રાજા બળીને અજિયા ધણીના દરબાર ઓલી અજિયા ધણીના દરબાર એ યમા માટી કેરા माटी के राज था माटी के माटी ना सिंहासने बैठा न कलंकिया कोण राय पंडित હતા કોણ હતા રે કોટવા અમર કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે એ કદી ગોરખનાથજી ગોરખનાથજી પંડિત હતા ભૈરવનાથ કોટવા ભૈરવનાથ કોટવા રાજા બળી લાવે ગુરુની સેવા વિદ્યા બળી લાવે થા આ ધીરે ધીરે અજિયા મારા ધણી રે દરબાર બારો રે કરોડમાં પોરી પાહુન રે ભરતા બીજ દિલ થા રહે નાનો ગતરે ગંગાએ મળી કર્યો તો રે યારા પણ ઉઠી નહીં અજિયાને સંતો કરે વિચાર ઓલી ઉઠી નહીં અજિયાને સંતો કરે વિચાર એ કદી પાટા સાતા ઓલા પાટા સાતા નવા 12 કરોડ 33 ગયા નિર્વાણ
રોડ કરી ગયા નીરવા આયે બોલિયા મેઘધાર રો આવ્યા કળિયુગ ના રે અંધા કેતી હે બોલિયા મેઘધાર રો આવ્યા કળિયુગ ના રે અંધા ઓલી પડી ગઈ અજ્ઞાને સંતો કરે છે ચાર કેતી પડી ગઈ અજ્ઞાને સંતો કરે છે ચાર હવે પહેલા યુગની અંદર, બીજા યુગની અંદર, ત્રીજા યુગની અંદર અને ચોથા યુગની અંદર સંતોએ પાઠ કર્યા અને ત્રણ યુગની અંદર સંતોને પ્રમાણ મળ્યા, પાઠના પ્રમાણ મળ્યા, જેથી કરી સંતો રાજી બન્યા. જેમનું ભક્તિમય જીવન એમાં એ રાજી બન્યા છે. અને ચોથા યુગની અંદર બલિ રાજાએ પાઠ કર્યો, પાઠની સેવા પૂજા કરી, જમા જાગરણ કર્યું, ગત ગંગા જતી સતી પધાર્યા છે. અને સર્વે સંતોએ મળી અલખનો આરાધ કર્યો છે. ગુરુ મહારાજની સેવા અનુસાર પાઠની સેવા પૂજા કરી છે, સંતોના આદર સત્કાર કર્યા છે. અને આ બધું કાર્ય કરવા છતાં આજે સમય એવો બન્યો, પ્રસંગ એવો બન્યો કે એ પાઠની અંદર અજિયા નામની બકરી જેનું મૃતદેહ લાવવામાં આવ્યું હતું અને સંતોના પ્રમાણ રૂપી એ અજિયાને આજે બેઠી કરવાની હતી. પણ સમય એવો બન્યો કે સંતોને પ્રમાણ ન મળ્યું, સંતોને આઘાત થયો, અલખનો આરાધ કર્યો, છતાં પણ સંતોને પ્રમાણ મળ્યું નહીં, અજિયા બેઠી થઈ નહીં. ત્યારે સંતોએ નક્કી કર્યું કે હવે કળિયુગની શરૂઆત થઈ ચૂકી છે. હવે કળિયુગની અંદર સંતોને પ્રમાણ મળશે નહીં, એની ભક્તિના સંતોને પ્રમાણ મળશે નહીં. અને આવા આઘાત સાથે, એક મોટા દુઃખ સાથે 12 કરોડ જતી સતી આજે નિર્વાણ પદની પામ્યા છે. પણ એક મોટો આઘાત લઈ, એક મોટું દુઃખ લઈ કે જે સંતોને પ્રમાણ નથી મળ્યું. માટે હવે સર્વે ગત ગંગાને, સર્વે ભક્તો સંતો જતી સતીને આજે આ પાઠની અંદર બધા સંતોને એટલું જ આપવામાં આવે છે કે સંતો હવે ભજન કરજો, અલખનો આરાધ કરજો, પણ કોઈ એવો આઘાત રાખશો નહીં, કોઈ નુકરાનું કે આ જગતનું દુઃખ લગાડશો નહીં. જે તમને બને છે એ સંતો ભજન કરજો, સત્સંગ કરજો, જમા જાગરણ કરજો અને મેળાવડા કરજો. અને હવે ખીમા ભગત, હવે પાઠની પૂર્ણાહુતિ થાય છે, પાઠનો પહોર બન્યો છે. તો હવે પાઠેથી અલગ ધણીને વિદાય આપો અને
સર્વે સંતોને પણ વિદાય આપો. સર્વે સંતો પોતપોતાના નિવાસસ્થાને જાય, પોતપોતાની ગાદીએ બેસે અને સર્વે સંતો હર હંમેશને માટે ભજન સત્સંગ કરજો, જમા જાગરણ કરજો અને અલખધણીનો આરાધ કરજો. બસ હવે પાઠની વિદાય આપો. અસ્તુ. જય સિયારામ.